તો દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ બાદ રાજકોટ રેલવે પોલીસ પણ એક્શનમાં છે તેમજ ચેકિંગ હાથ ધર્યું। રાજકોટ રેલવે પોલીસ ઉપરાંત તમામ બ્રાન્ચ અને સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડ પર છે। આરપીએફ અને રેલવે પોલીસે રાજકોટ રેલવે સ્ટેશને ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડ સાથે રાખીને ચેકિંગ હાથ ધર્યું। દિલ્હીમાં બ્લાસ્ટ બાદ રાજકોટમાં રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ, એરપોર્ટ પર હાઈ સિક્યુરિટી ગોઠવી દેવાઈ છે। રેલવે પોલીસે મુસાફરોના લગેજનું સ્કેનિંગ કર્યું છે। પાર્સલ દ્વારા અન્ય રાજ્યમાં મોકલાતા સામાનનું પણ ચેકિંગ હાથ ધરાયું। રાજકોટથી અવરજવર કરતી ટ્રેનનું પણ ચેકિંગ કરવામાં આવ્યું છે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે રાજકોટથી સંવાદદાતા લકીરાજ। જે રીતે દિલ્હીમાં બ્લાસ્ટ થયો છે ને ત્યારબાદ ગુજરાતમાં પણ એલર્ટ આપવામાં આવ્યું છે, રાજકોટમાં પણ હવે રેલવે પોલીસ સતર્ક બની છે, શું વિગતો મળી રહી છે? આપને જણાવી દો કે દિલ્હીમાં બોમ્બ બ્લાસ્ટ બાદ જે ગુજરાતની એજન્સીઓ છે, સુરક્ષા એજન્સીઓ છે તે એલર્ટ પર મૂકવામાં આવી છે અને સુરક્ષા એજન્સીઓ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું છે। જો આજે રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટમાં ગઈકાલ રાતથી જે ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું છે। શહેરના જે રેલવે સ્ટેશન અને જે બસ સ્ટેન્ડ છે ત્યાં જે સુરક્ષા એજન્સીઓ પોલીસ, શહેર પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ એસઓજી સહિતની ટીમો છે તે પહોંચી હતી। તો આજે વહેલી સવારથી જ જે રાજકોટની જે જીઆરપી અને જે આરપીએફ ની ટીમો છે તે રેલવે સ્ટેશન ખાતે પહોંચીને ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું છે। રેલવે સ્ટેશન થી અંદર આવે તે સાથે જ તેનું બેગ છે તે તપાસણી કરવામાં આવી છે। તો બીજી તરફ કહી શકાય કે જે બેગ છે તમામના જે ચેક કરવામાં આવી રહ્યા છે। ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ સહિતની ટીમો છે તે અહીં રીતે જોવા મળી રહી છે। તો બીજી તરફ જે ટ્રેન જે આઉટ ઓફ ગુજરાત આવે છે તેની તમામની ચકાસણી અંદર જઈને કરવામાં આવે છે અને ડોગ સ્ક્વોડની ટીમ અને સ્કેનર રહીને જે બોમ્બ સ્ક્વોડની ટીમ દ્વારા પણ એક એક ડબ્બામાં જઈને ચકાસણી હાલ તો કરવામાં આવી રહી છે। ત્યારે કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે સુરક્ષા એજન્સીઓ છે તે જોવા મળી રહી છે। જી લકીરાજ, આ રેલવે સ્ટેશન માં તો ચેકિંગ હાથ ધરાયું છે, પરંતુ બીજી કઈ અન્ય જગ્યાઓ છે જ્યાં ચેકિંગની કાર્યવાહી હાથ ધરાઈ રહી છે? આપને જણાવી દો કે માત્ર રેલવે સ્ટેશન જ નહીં પરંતુ બસ સ્ટેન્ડ સહિતનો જે વિસ્તાર છે કે જ્યાં ભીડભાડ વાળો વિસ્તાર કહી શકાય, શહેરનો જે ગેબર રોડ વિસ્તાર છે ત્યાં બસ સ્ટેન્ડ આવેલું છે ત્યાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। રાજકોટ શહેર પોલીસ અને એસઓજીની ટીમ છે તે ગઈકાલ રાતથી ત્યાં જે ખડેપગે જોવા મળી રહી છે। તો બીજી તરફ શહેરમાં જે જુબેલી સહિતનો જે વિસ્તાર કહી શકાય, સોની બજાર વિસ્તાર છે, જે ગીચતા વાળો વિસ્તાર છે જ્યાં દરરોજ માટે વધારે પડતી પબ્લિક છે તે જોવા મળી રહેતી હોય છે અને મુસાફરો પણ જોવા મળતા હોય છે, તેવા વિસ્તારોમાં પોલીસ સઘન ચેકિંગ છે તે હાથ ધરાઈ છે। જી જી જી, આભાર લકીરાજ સમગ્ર માહિતી આપવા માટે।